નમસ્કાર દોસ્તો, ડેઇલી કરંટ અફેર્સના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું 7 સપ્ટેમ્બર 2025ના કરંટ અફેર્સની. તો પહેલો પ્રશ્ન છે, 15 સપ્ટેમ્બર 2025થી વીમા, મૂડી બજારો અને લોન કનેક્શન જેવી પસંદગીની શ્રેણીઓ માટે 24 કલાકની નવી સંચિત યુપીઆઈ વ્યવહાર મર્યાદા કેટલી છે? જેનો જવાબ છે 10 લાખ. રેરા હેઠળ 5મી કેન્દ્રીય સલાહકાર પરિષદની બેઠક ક્યાં યોજાઈ હતી? તો રેરા હેઠળની 5મી કેન્દ્રીય સલાહકાર પરિષદની બેઠક નવી દિલ્હીમાં યોજાઈ છે. અરુંધતી રોયના સંસ્મરણ મધર મેરી કમ્સ ટુ મી કયા શહેરમાં પ્રકાશિત થયા હતા? તો જેનો જવાબ છે કોચી. નેક્સ્ટ, રાજગીર ખાતે રોયલ ભૂટાન બૌદ્ધ મંદિરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? જેનો જવાબ છે બિહાર. નેક્સ્ટ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ હેઠળ સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે કઈ બેંકે ડીપીઆઈઆઈટી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો જેનો જવાબ છે આઈસીઆઈસીઆઈ બેંક. નેક્સ્ટ, 6 સપ્ટેમ્બર 2025માં કયા દેશે ફેસબુક, વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ સહિત 26 બિન નોંધાયેલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો? તો નેપાળ. નેપાળે તાજેતરમાં ફેસબુક, વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં દર વર્ષે શિક્ષક દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. 7 સપ્ટેમ્બર 2025ના રોજ બેંગલુરુમાં પ્રોફેસર વીકે ગોકક એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે? તો આનંદ વી પટેલને બેંગલુરુમાં પ્રોફેસર વીકે ગોકક એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કયું શહેર પ્રાદેશિક જોડાણ પર ત્રીજી ઉત્તર પૂર્વ ઉડ્ડયન સમિટ અને મંત્રીઓની પરિષદનું આયોજન કરી રહ્યું છે? તો જેનો જવાબ છે ઈટાનગર. નેક્સ્ટ, ઉત્તર પૂર્વીય ઝોન બેડમિન્ટન ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો ઉત્તર પૂર્વીય ઝોન બેડમિન્ટન ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન ત્રિપુરામાં થયું છે. મહત્વનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે ભારતનું પ્રથમ ગીધ સંરક્ષણ પોર્ટલ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો જેનો જવાબ છે આસામ. તો દોસ્તો, આ વિડીયોની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણા ટેલિગ્રામ એક્ઝામ મિત્રા ઓફિશિયલ તમે સર્ચ કરશો એટલે ત્યાં તમને મળી રહેશે. અને આપણું ઇન્સ્ટાગ્રામને પણ ફોલો ના કર્યું હોય તો કરી લેજો. અને જો હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, જેથી કરીને આપણો વિડીયો તમારા સુધી તરત પહોંચી જાય. આભાર. થેન્ક યુ.